Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. હા, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. જુઓ, ફરીને એકવાર દિવસના અંતે તમે અને હું આપણા એ ઈશ્વરની સમક્ષ નમી શક્યા છે, જેમણે આપણને છેક સવારથી સંભાળ્યા છે. આપણી સર્વ પ્રકારની જરૂરિયાતો તેમણે પૂરી પાડી છે. આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણા પર પુષ્કળ દયા રાખી છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા, કે જ્યારે તેઓ આપણી સાથે છે ત્યારે આગળ પણ સર્વશ્રેષ્ઠ થનાર છે, સગળું બેસ્ટ થનાર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. નીતિ વચન 23 અને 18. હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ત્યાં આપણને વાંચવા મળે છે કે તમે મારાથી નિરાળા રહીને કંઈ કરી શકતા નથી. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુ વગર કશું જ કરી શકતા નથી. આપણા બળથી, બુદ્ધિથી, જ્ઞાનથી, ડાપણથી, કે આપણા નાણાંથી, કે આપણા સામર્થ્યથી, આપણા પોતાની સામર્થ્યથી આપણે કંઈ કરી શકતા નથી. પણ ઈશ્વર દ્વારા, પ્રભુ દ્વારા, પરમેશ્વર દ્વારા આપણે બધું જ કરી શકીએ છીએ. હાલેલુયા. જેમ પાઉલ કહે છે, આપણે જાણીએ છીએ કે હું તેમની સહાયથી બધું કરી શકું છું. હાલેલુયા. તમે જુઓ કે જ્યારે મૂસાને એટલા બધા લાખો લોકોની અગવાઈ કરવાને માટે આપી નહીં, અને પ્રભુ કોઈકને મોકલે છે આપણે વાસ્તે અને તેમની અંદર આપણને પ્રભુ રાખે છે, હે ને? અને ત્યાં પ્રભુ આપણને આશીર્વાદિત કરે છે. મૂસા વગર કદાચ એ લોકોને બહાર નીકળવાનું હોત તો આપણે જોઈએ છે કે તેઓના અંદરના કેટલા બધા લડાઈ ઝઘડા થયા. મૂસા હતા છતાં પણ તેમને આ મનમાં બળાપો આવ્યો અને તેઓએ કકડાટ કર્યો. મરિયમને શિક્ષા થઈ, એ કોઢી થઈ ગઈ. આપણે જાણીએ છીએ 7 દિવસ તંબુની બહાર રહેવું પડ્યું અને બધી બાબતો આપણે જાણીએ છીએ. એક બાબત હંમેશા યાદ રાખીએ કે પ્રભુ આપણને કોઈ પણ જગ્યા પર તેમના સેવકના દ્વારા આપણને આશીર્વાદિત કરે છે. તેમની સાથે રાખીને આ મૂસાના દાખલા પરથી તમને કહેવા માંગુ છું કે પ્રભુ જ્યારે તમને કોઈના સુપરવિઝનમાં રાખે છે, કોઈ આત્મિક દોરવણી હેઠળ રાખે છે, ત્યારે એમાં આશીર્વાદિત થયા વગર આપણે રહેતા નથી, એવું બનતું નથી. આપણે આશીર્વાદિત થઈએ જ છે, 101% થઈએ છે, હે ને? અને માટે આપણે હંમેશા નમ્ર બનીએ અને જ્યાં પ્રભુએ સાથે જે રીતે આપણને વ્યવસ્થાઓ આપી હોય એ વ્યવસ્થાઓને માન આપે. ઘણીવાર એવું આપણે જોઈએ છે, ઘણી બધી જગ્યા પર એવું જોઈએ છે કે પ્રભુએ મૂકેલા નિમેલા અભિષિક્તો કરતાં પણ આપણી પાસે વધારે જ્ઞાન હોય, બુદ્ધિ હોય, ડાપણ હોય, અથવા એમના કરતાં સારું બોલી શકીએ છીએ, પ્રાર્થના કરાવી શકીએ છીએ, અથવા આપણે સારું ગીત ગાઈ શકીએ છીએ, આપણે સારું વગાડી શકીએ છીએ. એવા બધા બઢાપા આપણા મનમાં આવે છે અને જેના થકી પછી આપણામાં અભિમાન આવે છે. અથવા તો જેમ આપણે જોઈએ છે કે જે લોકોએ કકડાટ કર્યો અને એ લોકો પ્રભુની સાથે ફરીને એકવાર આગળ ચાલી શક્યા નહીં, તેઓ કનાન દેશ જોઈ શક્યા નહીં, એ આપણે જાણીએ છીએ ને? અને માટે આપણે એ પ્રમાણે હંમેશા યાદ રાખીએ કે પ્રભુની આગળ જ્યારે આપણે ચાલવાનું છે, પ્રભુની પાછળ આપણે જવાનું છે, ત્યારે પ્રભુ આપણને નક્કી અને નક્કી જે પ્રમાણે દોરે છે, જે પ્રમાણે આપણને અગવાઈ આપે છે, અથવા જે પ્રમાણે કોઈકની દોરવણીમાં આપણને આગળ વધારે છે, તો આપણે એ પ્રમાણે પ્રભુની સાથે બનેલા રહીએ. અને કેમ કે આપણે તેમનાથી નિરાળા રહીને કંઈ પણ કરી શકતા નથી. કે છે નહીં, કહે છે કે વેલામાંથી ડાળીને જો અલગ કરી દેવામાં આવે તો પછી કે સુકાઈ જાય છે નહીં. અને ઘણી બધી વખત આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો એવો બળાપાની અંદર કે ભાઈ અમે શ્રેષ્ઠ છે,
હું શ્રેષ્ઠ છું, હું સારું કરી શકું છું. અને પછી તેઓ જ્યારે બહાર નીકળે છે, અલગ થાય છે, અને પછી જેમ વેલાની જેમ તેઓ ડાળીઓની જેમ તેઓ સુકાતા જાય છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ અગત્યની બાબત છે વાલા મિત્રો, કે જેના દ્વારા પ્રભુ આપણી સાથે બોલે છે, પ્રભુ આપણી સાથે વાત કરે છે કે આપણે પ્રભુની અગવાઈમાં, જો દરેક જગ્યા પર પ્રભુ આપણી સાથે હોય છે, પણ પ્રભુ સર્વ સમયે કોઈક દ્વારા, કોઈક આગેવાની દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે, કાર્ય કરે છે. તમે ગિદ્યોનના જુઓ, મૂસાને તમે જુઓ, જો યુસફને દેવે આગળ મોકલ્યા અને તેમની પ્રજાને માટે એ જ્યારે એ સમયમાં જ્યારે અન્ન પાક્યું નહીં, દુકાળની અંદર તેઓને ફળ પ્રાપ્ત થયા નહીં. અને માટે આપણે હંમેશા જે તે જગ્યા ઉપર છે ત્યાં બનેલા રહીએ. જો આપણને સારું જ્ઞાન આપ્યું છે, સારી બુદ્ધિ આપી છે, સારું ડાપણ આપ્યું છે, આપણા દ્વારા આપણે સારા કામો કરી શકીએ છીએ, તો આપણે પ્રભુમાં એમાં મહિમા આપીએ અને પ્રભુની સાથે જોડાયેલા રહીએ અને પ્રભુમાં નમ્ર બનીએ. કેમ કે પ્રભુ જ્યારે ઉચ્ચ સ્થાન પર લઈ જાય છે, દેવ યોગ્ય સમયે આપણને ઉચ્ચ સ્થાન પર લઈ જાય છે. આપણે જાણીએ છીએ કે દેવ એ બધું તમારા અને મારા માટે કરી શકે છે, હે ને? ત્યારે આપણે ખાસ એ જ સમયની રાહ જોઈએ. આપણે પોતે આપણી જાતને આપણે વધારે આગળ વધારો પ્રયત્ન ન કરીએ એટલા માટે કે આપણે શેતાનનો કોળિયો બની જઈએ નહીં. હું જ્યારે આ મિનિસ્ટ્રીની વાત કરું તમારા સમક્ષ, ત્યારે આ મિનિસ્ટ્રી શરૂ કરવાને માટે પણ છેક 2014થી લઈને 2014, 15, 16, 17 અને છેક 18 અને 19માં આ મિનિસ્ટ્રી તરીકે મેં જાહેરાત કરી. ઘણા વખત સુધી પ્રાર્થનામાં રહ્યો, પ્રભુની દોરવણી માગી, અને પ્રભુ એ પ્રમાણે જો બહાર કાઢે છે તો આગળ પ્રભુ વિજય અપાવશે, આગળ પ્રભુ જીત અપાવશે અને સફળતા આપશે. એ દોરવણી માગીને ત્યારબાદ આગળ પ્રભુમાં કાર્ય કરવાની શરૂઆત કરીને આપણે થોભવું પડે છે, આપણે રાહ જોવી પડે છે. ચોક્કસ પ્રભુ આપણા પર તેમની કૃપા રાખે છે, પ્રભુ આપણને સફળ કરે છે, પણ જ્યાં સુધી આપણે જે પ્રમાણે આપણે પ્રભુની રાહ જોવાની છે, જ્યાં સુધી આપણે પ્રભુમાં બનેલા રહેવાનું છે, જ્યાં સુધી આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીને તેમની પાછળ ચાલવાનું છે, અને જે તે જગ્યા પર પ્રભુએ આપણને સ્થાપન કર્યા છે અથવા તો તેમના અભિષેકની અંદરમાં પ્રભુએ આપણને રાખ્યા છે, ત્યાં સુધી આપણે શાંત રહેવાનું છે. અને યોગ્ય સમયે પ્રભુ ઉચ્ચ સ્થાને પહોંચાડશે એ વિશ્વાસ સાથે આપણે પ્રભુની પાછળ ચાલવાનું છે. ત્યારે 100%, 101% આપણે સફળ થઈએ છે. ત્યારે પડવાનો વારો આવતો નથી. આજે ઘણી બધી જગ્યાએ પ્રભુનું કામ શરૂ થાય છે અને અચાનક બંધ થઈ જાય છે. એનું કારણ એ છે કે આપણે યોગ્ય સમયને માટે રાહ જોતા નથી, હે ને? ચોક્કસ પ્રભુએ બધાને સુવાર્તાનું કામ સોંપ્યું છે. બધાને કહ્યું છે, જાઓ સર્વ દેશનાઓને આ સુવાર્તા પ્રગટ કરો. સુવાર્તાનું કામ આપણા બધાનું છે, પણ જ્યારે એક બોજ સાથે, એક દર્શન સાથે આપણે જ્યારે ચાલવાનું છે, ત્યારે એના માટે આપણે થોભીએ, રાહ જોઈએ, પ્રભુનો અવાજ સાંભળીએ. અને જ્યારે આપણે પ્રભુનો અવાજ સાંભળીએ છીએ અને ત્યાર પછી આપણે શરૂઆત કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણા કાર્યોને સફળ કરે છે, આપણા કાર્યોને આશીર્વાદિત કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એ સમયને માટે આપણે પ્રભુની સાથે જોડાયેલા રહેવાનું છે. હાલેલુયા. કેમ કે જેમ આપણે યોહાનની લખેલી સુવાર્તામાં આપણે વાંચીએ છીએ એ પ્રમાણે કે તમે મારાથી નિરાળા રહીને કંઈ કરી શકતા નથી. અને જેમ દેવ કોઈ પ્રભુના અભિષેક દ્વારા, પ્રભુના સેવક સેવિકા દ્વારા તમારી સાથે બોલે છે, વાત કરે છે, ત્યારે આપણે એવી જગ્યા ઉપર બનેલા રહીએ. જે સમયે આપણે આશીર્વાદિત થઈએ છીએ, આપણને જ્ઞાન મળે છે, બુદ્ધિ મળે છે, ડાપણ મળે છે, એનાથી આપણે ભરાઈ જઈએ, પણ એનાથી આપણામાં ઘમંડ ના આવે. અને એના લીધે આપણે પોતાના ઈશ્વરના સમય પહેલાં આપણે આપણા કામો કરવાને માટે આપણે એ પ્રમાણે ઉતાવળા ન બનીએ. હાલેલુયા. આપણે શાંત રહીએ અને પ્રભુ આપણને ખચિત આપણા કામોમાં વિજય અપાવવાના છે. હાલેલુયા. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આજના સાધના સમયમાં આપણે આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીને એકવાર પ્રભુ આ સુંદર સમય તમે અમને આપ્યો છે પ્રભુ. દિવસના અંતે પ્રભુ તમારું પવિત્ર ભલું નામ લેવાના માટે તમે પ્રભુ અમને આ સમય આપ્યો છે પ્રભુ પિતા. આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો, આખો દિવસ તમે મારી સંભાળ લીધી છે, આખો દિવસ તમે મારી કાળજી લીધી છે પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપ્યા છે પ્રભુ. તમે અમારા પાપોની ક્ષમા કરી છે પ્રભુ. અને ખાસ પ્રભુ ફરીને એકવાર પ્રભુ તમારી હાજરીમાં, તમારી પવિત્ર હાજરીમાં તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે પ્રભુ તમે અમને આ સમય આપ્યો છે. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે પ્રભુ આ સુંદર સમય તમે અમારા જીવનમાં ઉમેર્યો છે. ત્યારે પ્રભુ આજના સમયને માટે પ્રભુ અમે સ્તુતિ કરી છે, તમારી સંભાળને માટે, તમારી કાળજીને માટે, તમારી દોરવણીને માટે. અને પ્રભુ ઘણી બધી એવી જગ્યાઓ પર પ્રભુ પિતા તમે પ્રભુ આજે અમને પ્રભુ સફળતાને માટે પ્રભુ તમે જે વચનો કહ્યા છે તેના માટે તમારો આભાર માની છે પ્રભુ. અમે ઉતાવળા ના બનીએ પ્રભુ, પણ અમે તમારા અવાજને માટે રાહ જોઈએ અને પ્રભુ તમારા સમયમાં અમે અમારા નવા કામોને શરૂ કરીએ એટલા માટે કે પ્રભુ અમે આશીર્વાદિત થઈએ પ્રભુ. અમારા મનમાં પ્રભુ અમે બળાપો ના મારીએ અથવા અમે કઈ છે પ્રભુ એમ વિચારીને, એમ બોલીને પ્રભુ અમે તમારી પવિત્ર હાજરીમાંથી પ્રભુ નકારાઈ ના જઈએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. અને તમારી સાથે અમે જોડાયેલા રહીએ પ્રભુ. એના માટે પ્રભુ તમે તમારી દયા, કૃપા અને કરુણા પ્રભુ તમે અમારા પર રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તો પ્રભુ તમારા પવિત્ર બુલંદ નામમાં પ્રભુ કે પ્રભુ હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો પ્રભુ પિતા. વિશેષ પ્રભુ તમારું પવિત્ર ભલું નામ બધા જ જાણે પ્રભુ. એના માટે તમે અમને મદદ કરો પ્રભુ. મારી સેવાઓનો પ્રભુ તમે ઉપયોગ કરો પ્રભુ પિતા. જે વાવીએ છે ઉગી નીકળે પ્રભુ, અને કોઈનો આત્મા જે પ્રભુ નાશમાં ન જાય પ્રભુ, પણ પ્રભુ તેઓ અનંત જીવન પામે, મોક્ષ પામે પ્રભુ. હા પ્રભુ તમને પ્રભુ ઓળખે પ્રભુ પિતા એવી અમે પ્રાર્થના. અનંત જીવનના રસ્તા પર તેઓ પાછા ફરે પ્રભુ. તમે બારણું છો અને તેમાં થઈને પ્રભુ ઘણા બધા લોકો આજે પ્રવેશ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેમ વચનમાં કહેવામાં આવ્યું છે કે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે. એ પ્રમાણે પરમેશ્વર પિતા અમે પ્રભુ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે વચન સફળ થાય, એનો આશીર્વાદ પ્રાપ્ત થાય પ્રભુ પિતા. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય પ્રભુ વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે પ્રભુ ખાસ પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જેઓ માંદા છે પ્રભુ તમે એમને સાજાપણું આપો. હા પ્રભુ, જેઓ પ્રભુ કેન્સર જેવા રોગોથી, લકવા જેવા રોગોથી પ્રભુ પિતા, ન્યુરોના રોગોથી પ્રભુ પિતા, અને પ્રભુ જેઓ સિસ્ટમ્સના રોગોથી પ્રભુ, હૃદયના રોગોથી, કિડનીના રોગોથી પ્રભુ, લોહીના રોગોથી, શક્કરના રોગોથી પ્રભુ, ચક્કર આવવા, ખેંચ આવવા, માઇગ્રેન, થાઇરોઇડ અને પ્રભુ સાઇનસ અને પ્રભુ આધાશીસી નામનો રોગ અને પ્રભુ એવા અનેક ઘણા રોગોથી જેઓ પરસ છે પ્રભુ તમે, અને જે રોગોનું નામ નથી બોલાય એવા રોગોથી જેઓ પરસ છે પ્રભુ તમે તેમને સાજાપણું આપજો. ભાઈ નીતેશને સાજાપણું આપો, ભાઈ દિલીપને સાજાપણું આપો, ભાઈ જસવંતને સાજાપણું આપો, ભાઈ બેન્જામિનને તમે સાજાપણું આપજો. અને જે બહેનોની વિનંતી છે એ પ્રમાણે પ્રભુ તેમના જીવનમાં કાર્ય થાય એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા તમારા બાળકોના રોજગાર, નોકરી ધંધાને, બિઝનેસને, આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. જે કંઈ નાના મોટા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, ફેર ખોટા તોમતો છે પ્રભુ તમારા બાળકોના જીવનમાં પ્રભુ એને પણ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા, પતિ પત્નીના લડાઈ ઝઘડામાં તમારી શાંતિ સ્થાપજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો જે કડવા દાણાના રૂપમાં ઉમેરવામાં આવે છે પ્રભુ એને તમે ખાલી જ કરો, તેનો કબજો તમે તેમને અપાવજો પ્રભુ. હા પ્રભુ, જે બંને તમારી દીકરીઓ છે પ્રભુ, તમારી સેવિકાઓ છે, તમારા પર વિશ્વાસ કરે છે પ્રભુ, તમારા પર પ્રેમ કરે છે, એમના બંને મકાનો વેચાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા તમારા સેવકનો પ્લોટ પણ પ્રભુ વેચાય પ્રભુ અને તેને મકાનને માટે લોન મળે
એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જેમને મકાન ખરીદ્યું છે એમના માટે લોનની વ્યવસ્થા થાય પ્રભુ. જેમને વિદેશ જવું છે એમના માટેના રસ્તા ખુલ્લા થાય, આલ્ટેસના બેન મળે, જુદી જુદી પરીક્ષાઓમાં તેઓ પાસ થાય. હા, પ્રમોશન માટેની પરીક્ષા, આરએનની પરીક્ષા અથવા કોઈ પણ ક્ષેત્રની પરીક્ષામાં તમારા બાળકો બેઠેલા છે દેશ વિદેશમાં, તો તમે તેમને પ્રભુ ઉત્તીર્ણ કરજો પ્રભુ. દેશ વિદેશમાં ટ્રાન્સપોર્ટેશન આપજો, ખોરાક વસ્ત્રણ પણ આપજો, રહેવાનું સ્થાન આપજો, જોબ આપજો, અને જે કંઈ તેઓ કાર્ય કરે એ તમારામાં આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરી છે. વિધુરો, વિધવા બહેનો, નાથો, મન બુદ્ધિ લોકો, માનસિક રોગી અને પ્રભુ વિકલાંગોની પર તમે સાથે રહેજો. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુ કે અમારી પ્રભુ મિનિસ્ટ્રી દ્વારા થતા નાના કામોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. રોજના રેકોર્ડિંગને અને બુધવાર સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. વાહન રૂપી પ્રભુ તમારી પાસે સહાય માગી છે પ્રભુ, એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. મારા સતાવનારાના હૃદય તમે બદલજો. જે આર્થિક આશીર્વાદોની અમને અગત્યતા છે, જરૂરિયાત છે, એના માટેના પણ રસ્તા ખુલ્લા કરજો. મારી અમને મદદ કરનારા, મારા માટે પ્રાર્થના કરનારા પ્રભુ, અમને ટેકો આપનારા વ્યક્તિઓને આશીર્વાદ આપજો, બમણા આશીર્વાદથી ભરી દેજો. અને હજી પ્રભુ જે રસ્તાઓ બંધ થયા છે પ્રભુ, અને પ્રભુ જે સપોર્ટની જરૂર છે પ્રભુ, એના માટે તમે રસ્તા ખુલ્લા કરો. હા, બંધ દરવાજા ખુલ્લા કરો, અને જે ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે અમને પાછું આપજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ જ્યારે તમે તમારા ચરણોમાં તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, અને પ્રભુ એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.